નમસ્કાર દોસ્તો, સર્વોત્તમ ભુજની ખોજમાં આપણે આજે આવ્યા છીએ એક વિશેષ જગ્યાએ. અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે એ છે ભુજનો કલેક્ટર બંગલો. આ મહેલ જેવી જે તમને દિવાલ દેખાઈ રહી છે એ ભુજના કલેક્ટરશ્રીના બંગલાની છે. પણ દોસ્તો, આપણે આજે એ વાત નથી કરવાની. આપણે આજે અહીંયા આવ્યા છીએ કલેક્ટર બંગલાની સામે શું છે તેની વાત કરવા માટે. હા દોસ્તો, આપણા વડવાઓ અને આપણે પોતે પણ એ વાત જાણીએ છીએ કે કલેક્ટર બંગલાની બિલકુલ સામે, બિલકુલ બાજુમાં આપણું એક વિશેષ મંદિર છે. એનું નામ છે દ્વિધામેશ્વર મંદિર. આપણે સૌ એ પણ જાણીએ છીએ કે આ મંદિર એટલા માટે વિશેષ છે કે અહીં એકી સાથે બે શિવલિંગ છે અને એટલે જ એને દ્વિધામેશ્વર કહેવામાં આવે છે. પણ દોસ્તો, કેટલીક વાતો તમે આ મંદિર વિશે નહીં જાણતા હો. આજે એવી વાતો કરવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો દોસ્તો, ભુજના આ વિશેષ દ્વિધામેશ્વર મંદિર વિશે આજે આપણે વાત કરશું અને એ પણ વાત કરશું કે આ મંદિરનો શું ઇતિહાસ છે. આજે આપણી સાથે એ વાત કરવા માટે મંદિરના મુખ્ય પૂજારી શ્રી હરેશભાઈ હાજર છે. તો આપણે એમની સાથે વાત કરીએ મંદિરના ઇતિહાસ વિશે. નમસ્કાર હરેશભાઈ, મારું ભુજ સર્વોત્તમના પેજ પર આપનું સ્વાગત છે. આજે અમે તમારી સાથે ખાસ આ મંદિર વિશે વાત કરવા આવ્યા છીએ જેનું નામ છે દ્વિધામેશ્વર મંદિર. સૌથી પહેલાં તો અમને એ કહો કે આનું નામ દ્વિધામેશ્વર શા માટે છે? દ્વિધામેશ્વર એટલે આપણે કંઈ જોડિયા મહાદેવ પણ કહીએ કે આ દ્વિધામેશ્વરનું નામ પડ્યું, બે શિવલિંગ છે એમાં અને બે સ્વયંભૂ શિવલિંગ છે અને બે સ્વયંભૂ પ્રગટ આપોઆપ થયેલી છે. બે એટલે જોડિયા મહાદેવ પણ કહીએ અને બે શિવલિંગ પણ કહીએ. બે શિવલિંગના નીકળવાથી દ્વિધામેશ્વર મહાદેવ મંદિરનું નામ પડ્યું. બરાબર. તો આ જે બે શિવલિંગવાળું મંદિર છે એ કેટલું જૂનું હશે? આ 500થી 700 વર્ષ અમારા પૂર્વજો કહી ગયા છે કે 500 વર્ષ તો છે, પણ આ સત્ય ક્યારે છે? સત્યયુગમાં સ્વયંભૂ શિવલિંગ ત્યારે જ નીકળતી. અને આ મંદિર લક્ષ્મીદાસ કામદારે બનાવેલું છે. લક્ષ્મીદાસ કામદારે આ મંદિર બંધાવેલું હતું, પણ એમાં કંઈ એવી વાત છે કે એમણે જીર્ણોદ્ધાર કરાયો હતો કે બંધાવ્યું હતું? ના, બંધાવ્યું હતું. એના પછી આ મંદિરનું એમાં ઇતિહાસ એવી રીતના હતું કે જે તે સમયે આ મંદિર નીકળ્યું તો જે રાજ છે, અહીંયા રાજા હતા આપણા, એ લોકો પાસે આનું મંદિરનું આપણે જોઈએ છીએ તો આપણે બતાવશું કે ભાઈ મંદિરની એક્ઝેક્ટ પાછળ રાજનું મહેલ હતું. એનામાં એ આ રાજની જગા હતી, જે સમય હતું જે તે સમયે રાજની જગા. રાજની જગા. એનામાં આપણે આ એક અહીંયા વડલાનું ઝાડ હતું મોટું અને વડલાના ઝાડ નીચે આપણે ગાયો આવતી રાજની ચરવા માટે એ વખતે? હા, એ વખતે. અને એ વડલાના ઝાડ નીચે ગાયો બધી આવીને બેસતી. તો રાજની ગાયોમાંથી દૂધ જ્યારે દોવાઈનો ટાઈમ થાય સવારે કે સાંજે, તો ત્યારે ગાયનો જ્યાં સ્વયંભૂ શિવલિંગ હોય ત્યાં ગાયનું દૂધ આપોઆપ ચડે છે. પછી એ ગાયના આંચળમાંથી દૂધ ઓછું નીકળતું હતું એટલે રાજમાં ધ્યાન આવ્યું કે ભાઈ આનામાંથી દૂધ ગાયનું ઓછું નીકળે. એટલે ખબર એવી રીતે પડી કે અચાનક ગાયોનું જે દૂધ છે એ ઓછું આવવા લાગ્યું અને તપાસ કરી તો ખબર પડી કે એક એવી જગ્યા છે કે જ્યાં શિવલિંગ પાસે ગાય જાય છે અને એવી કથા છે કે ત્યાં એ ગાયનું દૂધ જે છે તે પોતાની મેળે શિવલિંગ પર એનો અભિષેક થાય છે અને એ કારણે એનું જે દૂધ છે એ ઓછું થઈ જાય છે. જી, આ ખબર પડી પછી કેવી રીતના અહીંયા મંદિરનું નિર્માણ થયું? આ ખબર પડી એટલે રાજમાં રાજે આદેશ આપ્યું કે ભાઈ આ તમે જ્યાં ગાય ઊભી રહેશે ત્યાં તમે તપાસ કરો કે ભાઈ આ વસ્તુ શું હકીકત છે અને ગાયનું કેવી રીતે. ત્યાં રાજ પુરોહિતો, નાગા બાવાઓ, રાજમાં નાગા બાવા રાજ પુરોહિતો જ હતા પહેલે. તો એનામાંથી એ લોકોને આ બધું જાણથી કે અહીંયા તો સ્વયંભૂ શિવલિંગ છે. ત્યારે એકનું પ્રમાણ મળ્યું હતું. બે શિવલિંગ સ્વયંભૂમાં 8 દિવસનો સ્વયંભૂમાં ફરક આપે છે કે 8 દિવસ એક નીકળી, 8 દિવસ પછી બીજા સ્વયંભૂ નીકળે. બંને સાથે નથી નીકળ્યા, 8 દિવસના ગેપમાં મળે. દોસ્તો, એક વાત ઉપર ખાસ ધ્યાન આપજો કે ભુજ અને નાગા બાવા આ એક રસપ્રદ ઇતિહાસ છે અને આ ઇતિહાસમાં દ્વિધામેશ્વર મંદિરનો પડાવ ખૂબ મહત્ત્વનો છે કેમ કે નાગા બાવાએ અહીંયા નિવાસ કર્યો છે. આ મંદિરને એમણે સેવા આપેલી છે અને વર્ષો સુધી એમનું જ કામ અહીંયા ચાલેલું હતું. અને હરેશભાઈ, નાગા બાવા વિશે જરા વધારે માહિતી આપશો? એ લોકો કોણ હતા અને અહીંયા એ લોકો શું કરતા? નાગા બાવાનું તો કોઈ એક જગા ન હોય. નાગા બાવા જ્યાં સેવા પૂજા હોય
આ જ્યારે રાજનું હતું ત્યારે રાજના મંદિર આજુબાજુ વસ્તી જ્યાં બી ન હોય ત્યાં નાગા બાવાનું સ્થાન હોય. જેમ કે સાધુ સંતો હોય તો સાધુ સંતોને જંગલ છે કે કોઈ મોટું આશ્રમ છે કે કોઈ એવી જગ્યા હોય કે ત્યાં કોઈને પૂજા પાઠમાં અને સાધનામાં કોઈ ડિસ્ટર્બ ન થાય એવી જગ્યા નાગા બાવાઓ શોધતા હોય. એટલે એ વખતે આ જગ્યા એમને યોગ્ય લાગીને એ લોકો અહીંયા વસવાટ કર્યો. આ જગ્યા 5 નાકા છઠ્ઠી બહારની છે. હા, આજે જો આપણે જૂનો કિલ્લો આપણો યાદ કરીએ તો મહાદેવ નાકાથી આ જગ્યા બહાર છે, લગભગ સમજો કે 2-3 કિલોમીટર જેટલી બહારે હશે. અને એટલે આજથી 500 વર્ષ કે 300 વર્ષ પહેલાનો આપણે કદાચ વાત કરીએ તો ત્યારે તો આ અવાવરું જગ્યા જ કહી શકાય એવી હશે. અને એ માટે એ વખતે નાગા બાવા જે એ વખતે અહીંયા હશે એ લોકોની સેવા પૂજામાં એમને કોઈ ખલેલ નહીં આવતો હોય ને અહીંયા લોકો કામ કરી શક્યા હશે. તો આપણી પાસે એવો કોઈ પુરાવો છે ખરો કે નાગા બાવા અહીંયા વસ્યા હતા? હા, એના આપણે નાગાબાઓ જે 10 નામીમાં જે નાગાબાઓ દેવ થઈ જાય તો એને સમાધિ આપે. સમાધિ આપે નાગાબાઓ. જી. તો જે તે સમયે નાગાબાઓ અહીંયા પૂજા કરી ગયા છે એને શિવ મંદિરમાં સમાધિ આપે. શું કામ કે સંત છે અને જે નાગાબાવા મહાત્મા શિવ સમાન એની પૂજા થાય છે. તો એના નાગાબાવાની આપણે મંદિરના પરિસરમાં 2 થી 3 સમાધિઓ 2 થી 3 સમાધિઓ છે. દોસ્તો, આ વાત બહુ મહત્વની છે કે આ જ મંદિરની અંદર નાગા બાવાની સમાધિઓ છે જે કદાચ આપણે આમાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે અહીંયા આવી એક ઐતિહાસિક જે કહી શકાય એવી ધરોહરની વાત છે. આપણા નાગા બાવા સંપ્રદાયની જે બહુ મહત્વની જગ્યા કહી શકાય એવી આ જગ્યા આપણે કહી શકીએ. કેમ કે અહીં જ્યારે એમની સમાધિ કરવામાં આવી છે એ એવું બતાવે છે કે એમનો અહીંયા નિવાસ હતો અને જે તે વખતે એમને રીતિ રિવાજ પ્રમાણે અહીંયા સમાધિ આપવામાં આવેલી છે. તો ભુજ માટે આ એક બહુ જ અગત્યની જગ્યા કહી શકાય. ભુજના ઇતિહાસની રીતે આ એક જગ્યા બહુ અગત્યની કહી શકાય. તો આ જગ્યા પરથી નાગા બાવા જે હતા એ લોકો ક્યારે નીકળી ગયા? કેમ કે આજની ડેટમાં તો આપણે જોઈએ છીએ કે તાજેતરમાં કે નજીક પાછલા ભવિષ્યમાં આપણે યાદ નથી કરી શકતા કે અહીંયા કોઈ નાગા બાવા વસ્યા હોય. તો ક્યારે એવું બન્યું હશે કે એમણે અહીંથી કોઈ રીતે જવું પડ્યું હશે? આ તો અમારા વડીલો જે સમય આવ્યા અમને આ સેવા પૂજામાં 4 પેઢી થઈ છે અહીંયા. અને અમારાથી આગળ 2 જ્યાં શિવ મંદિરો ત્યાં તો નાગા બાવાનું સ્થાન હોય સંસારી પછી આવી શકે, પણ જ્યાં સુધી નાગા બાવા હોય ત્યાં સંસારી સેવા પૂજા ન કરી શકે. અમને જે સમય અમારા પૂર્વજો કહી ગયા છે એ તો સિવાય કે અમને બી યાદ નથી. અમારા વડીલો કહેતા હતા કે ભાઈ આ જગ્યા નાગા બાવાની સેવા પૂજા કરતા હતા અને આ નાગા બાવાની સમાધિઓ છે. અમને તો આ 70 કે 80 વર્ષમાં અમને કોઈ પણ જાતનું ધ્યાન નથી એમ કે ભાઈ આ જગ્યા નાગા બાવા ત્યાં રહેતા અને સેવા પૂજા કરતા અમારા વડીલો કહેતા. અને હમણાં જો કે આ 31 તારીખે 300 વર્ષ પુરાણી જે જૂની નાગા બાવાની મસ્તરામ બાપુની સમાધિ અહીંયા નીકળી છે. મસ્તરામ બાપુ તરીકે નાગા બાવાનું નામ હતું અને 300 વર્ષ પહેલાંની કે 250 વર્ષ 300 વર્ષ બહુ જૂની સમાધિ હમણાં આપણા મંદિરના પરિસરમાં નીકળેલી છે. પ્લસમાં કે 2 સમાધિઓ નાગા બાવાની મંદિરના પરિસરમાં છે. જે એક નાગા બાવા સુરદાસ હતા એની બી સમાધિ આપણે બાજુમાં છે. અને એક નાગા બાવા કે પરશુરામ તરીકે નાગા બાવા ઓળખાતા એની બી સમાધિ છે. તો નામ સહિત આપણે ખબર છે કે અહીંયા કોણ હતું. અચ્છા, આપના કુટુંબનો રાજ સાથે શું સંબંધ હતો? અમારા કુટુંબમાં મારા દાદા સારાભાઈ ફોજદાર ત્યાં પોલીસ ખાતોમાં ફોજદાર હતા. રાજમાં ફોજદાર હતા. અને મારા દાદા એ લોકો પોલીસ ખાતામાં સારાભાઈ ફોજદાર પાસે ત્યારે સર્વિસ એ સમયમાં એ લોકો સર્વિસ કરતા હતા. અમે સર્વિસ કરતા હતા તો આયાથી જે નાગા બાવા પ્રસ્થાન કરી ગયા હતા કે એના પછી અમને રાજમાંથી આદેશ આવ્યું કે ભાઈ આ મંદિરમાં શું કામ કે શિવ મંદિરની પૂજા 10 નામી જ કરી શકે. એટલે એવો રિવાજ છે કે 10 નામી જે લોકો હોય એ લોકો જ શાસ્ત્રોના નિયમ પ્રમાણે સેવા આપી શકે. શિવના મંદિરની પૂજા 10 નામી જ કરી શકે. એટલે રાજમાંથી આદેશ આપ્યું કે ભાઈ તમે આ દિદામેશ્વર મહાદેવ મંદિર મારા દાદાને કે ભાઈ તમે ત્યાં સેવા પૂજા સંભાળો. ત્યારથી અમે આ 4 પેઢીથી અમે સેવા પૂજા અહીંયા કરીએ છીએ. દોસ્તો, આ ભુજનું એક વિશેષ મંદિર છે. એક નજર મારી લઈએ કે અહીંયા કેવી રીતે 2 પોઠિયા છે, એની સાથે 2 કાચબા છે
અને મંદિરના ગર્ભગૃહમાં જોઈ શકશો કે ભગવાન શંકરના 2 લિંગ છે. તો દોસ્તો આ એક બહુ જ વિશેષ જગ્યા છે અને હજી સાથે રહેજો, તમને આશ્ચર્ય પમાડે એવી બાબતનો ખુલાસો હજી કરવાનો બાકી છે અને એ ખુલાસો સાંભળીને તમને જરૂરથી એવું થશે કે ભુજમાં આવું પણ હતું. તો એની વાત આપણે કરીએ હરેશભાઈ સાથે. હરેશભાઈ, અહીંયા કને એક વિશેષ મહેમાન આવી ગયેલા એવી વાત સાંભળી છે. જી જી જી. તો આ મહેમાન કોણ હતા? જી ભાઈ, જે સમયે રાજમાં સાધુ સંતો હોય એ આશ્રમમાં રહે કે કોઈ મંદિરની જગા હોય ત્યાં રાત વસૂ કરતા હોય અને જ્યાં બી રાજના મંદિર છે તો ત્યાં રાજના મંદિરમાં કોઈ પણ જાતનું અનક્ષેત્ર ચાલતું હોય ત્યાં સાધુ સંતો હોય. આપણા જે દ્વિધામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી સ્વામી વિવેકાનંદજી એ સમયે એક રાત વસૂ સાંભળી લેજો ભુજવાસીઓ, અહીંયા કોણ આવીને ગયું છે? અહીંયા ભારતના વિશ્વ પ્રસિદ્ધ યુવાનોના પ્રેરણાદાતા એવા સ્વામી વિવેકાનંદ ખુદ આવીને ગયા છે. આ જગ્યા કેટલી પવિત્ર કહી શકાય કે જ્યાં આવા એક ભારત માતાના પુત્ર આવીને રોકાઈ ગયા છે. તો દોસ્તો, આ વાત જો તમે ન જાણતા હો તો જરૂરથી આ વિડીયો દરેક જણા સાથે શેર કરજો અને જરૂરથી કચ્છ આવતા દરેક પર્યટકને આ વિડીયો પહોંચે એની મહેનત કરજો. આપણે આગળ પૂછીએ હરેશભાઈને, તો સ્વામી વિવેકાનંદ લગભગ કેટલા વર્ષ પહેલાં આવ્યા હશે? કોઈ આશરો ખરો? આમાં તો 250-300 વર્ષ નો ઇતિહાસ તો 250-300 વર્ષનો છે. એમાં વચ્ચે ક્યારે આવ્યા હશે જ્યારે જીવન થતા? અમારે આ તો મને બહુ એનું ધ્યાન નથી, પણ અમારા પૂર્વજો અમને કહેતા ગયા. અને આ વસ્તુ જ્યારે સતયુગ, આ સાધુ સંતો તો જે આ સ્વામી વિવેકાનંદજી છે એ સતયુગ પછીની જે સમય આવ્યું એ સમયમાં એનું કોઈ પણ અત્યારે ઇતિહાસમાં મને બહુ ધ્યાન નથી, પણ અમારા પૂર્વજો જે સમયે અમે પૂજાપાઠમાં વારસાગતમાં જે આવતા એમને કહેતા ગયા કે ભાઈ આ વસ્તુ, આ જગ્યા, આ ઇતિહાસ આનું આ છે અને આપણે આ જગ્યાએ આ સાધુ સંતો પગલાં કરી ગયેલ છે. તો અહીંયા એ કઈ જગ્યાએ રોકાયા હશે આપ બતાવી શકશો? એ આપણે જે આપણું મંદિરનું પરિસર છે એનામાં. દોસ્તો, આ ભુજની એક બહુ અગત્યની જગ્યા તમને હમણાં શ્રી હરેશભાઈ બતાવી રહ્યા છે અને એ જગ્યા છે કે જ્યાં વિશ્વ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદના પગલાં પડેલા છે. તો આ એ રૂમ છે, જોઈ લેજો બરાબર. આ એ રૂમ છે જેમાં હરેશભાઈ અંદર જઈને આપણે બતાવી રહ્યા છે કે જ્યાં સ્વામી વિવેકાનંદ પોતે સદેહે આવીને રોકાયા હતા. તો એ પવિત્ર રૂમમાં આપણે પણ પ્રવેશ કરીએ અને અનુભવ કરીએ કે એક વખતે સ્વામી વિવેકાનંદ આ જગ્યાએ હશે, એમની આભા આ જગ્યાએ પથરાઈ હશે. તમે જોઈ શકો છો કેટલો નાનો પણ સરસ રૂમ છે અહીંયા જ્યાં કને સ્વામી વિવેકાનંદ રોકાયા હશે. અલબત્ત વર્ષોના વાણા આવ્યા છે એ પ્રમાણે રૂમમાં પણ જે આધુનિક જરૂરત પ્રમાણે ફેરફાર થયા હોય એ જરૂરથી આપણે જોઈ શકશું. પણ આ જ એ જગ્યા છે, એ સ્થળ છે કે જ્યાં સ્વામી વિવેકાનંદ સદેહે રોકાયા હતા. કેટલું રોકાયા હશે હરેશભાઈ અહીંયા કને સ્વામી? એક રાત વાસુ કરેલા હતું. એક રાત વાસુ કરેલો છે. અને એ વખતે એમની કોઈ ખાસ કોઈ વિગત કંઈ તમારી પાસે હોય? શું ખાધું હતું, શું પીધું હતું, એવું કંઈ? એ બિલકુલ મારી પાસે, કેમ કે બહુ જૂની વાત છે. બરાબર. તો દોસ્તો, દ્વિધામેશ્વર મંદિરની જે આ વિશેષ વાત છે, એનો વિશેષ ઇતિહાસ છે, તે આપણે હરેશભાઈએ જણાવ્યો. અને ભુજ અને નાગાબાવાનો ઇતિહાસ, ભુજ અને સ્વામી વિવેકાનંદનો ઇતિહાસ, આ બંને બહુ મહત્ત્વની વાતો શ્રી હરેશભાઈ આપણી સાથે કરી. આ મહત્ત્વની વાત સિવાય બીજી કોઈ વાત તમે મંદિર વિશે કહેવા માગતા હો તો? મંદિર વિશે તો મેઇન વસ્તુ આપણું કે આપણા ઓલ ઇન્ડિયામાં, વિદેશોમાં તો નહીં, ઓલ ઇન્ડિયામાં કે જે આપણું દ્વિધામેશ્વર મહાદેવ મંદિર છે કે 2 શિવલિંગ ધરાવે છે. આપણું શાસ્ત્રમાં નિયમ છે કે શિવ મંદિરમાં એક ઘુમટ હોય, જે આપણું એનું પરિસરમાં ગર્ભગૃહ કહેવાય. ગર્ભગૃહમાં એક ઘુમટ હોય, ત્યાં એક શિવલિંગ રહે. આજની તારીખમાં સ્વયંભૂ કે પ્રતિષ્ઠા કરીએ, આપણે પ્રતિષ્ઠા કરીએ તો એક ઘુમટ નીચે એક શિવલિંગની પ્રતિષ્ઠા કરી શકીએ આપણે. આ જે દ્વિધામેશ્વર મહાદેવ મંદિર છે, એક ઘુમટમાં 2 શિવલિંગ છે અને 2 સ્વયંભૂ છે. જ્યાં સ્વયંભૂ શિવલિંગ હોય ત્યાં એ એક ઘુમટની એક જ લિંગાકાર હોય. આપણે આ મંદિર જે દ્વિધામેશ્વર મહાદેવ મંદિર છે, એક ઘુમટમાં 2 શિવલિંગ છે
2 નંદી છે, 2 કાચબા છે, 2 પાર્વતી માતાજી છે, 2 ગણપતિજી, હનુમાનજી છે. આ મંદિરની મેઇન ખાસિયત આ છે. ભારતમાં બીજી કોઈ જગ્યાએ આવું 2 લિંગવાળું મંદિર છે ખરું? દ્વિધામેશ્વર નહીં, મેં મારી જાણ પ્રમાણે ને આપની જાણ પ્રમાણે એવું કોઈ મંદિર અમારા નથી. વડીલોની જાણ પ્રમાણે, મારા પ્રમાણે કે ભુજ ભારતમાં સ્વયંભૂ એક ગુમ્મટ નીચે 2 શિવલિંગ ક્યાંય બી નથી. તો આ દોસ્તો ભારતનું એક વિશેષ મંદિર છે અને જે આપણા શિવભક્તો છે એમના માટે એક વિશેષ જગ્યા છે કે જ્યાં એક આવો અનોખો સંગમ જોવા મળે છે 2 શિવલિંગનો. એટલું જ નહીં, આ જગ્યા એટલા માટે પણ અગત્યની છે કે અહીંયા જે તે સમયે નાગા બાવા લોકોએ સેવા આપેલી છે, એમની અહીંયા સમાધિ પણ છે. અને આ જગ્યાએ આપણા વિશ્વ પ્રસિદ્ધ હિન્દુ સંત સ્વામી વિવેકાનંદ પણ રોકાઈ ગયા છે. તો આ મંદિર એક બહુ વિશેષ જગ્યા છે. અચ્છા, છેલ્લી વાત આપને એ પૂછી લઈએ કે જે સમાધિ છે જી, એ સમાધિ કઈ જગ્યાએ છે, આપણે જોઈ શકશું? હા, આપણે બતાવો. તો દોસ્તો આપણે જોવા જઈ રહ્યા છીએ આ મંદિરમાં આવેલી નાગા બાવાની સમાધિ. જે તે વખતે આ મંદિરમાં સેવાનું કાર્ય નાગા બાવા કરી રહ્યા હતા. એ પછી એ લોકો અહીંયા પેઢીઓ સુધી રોકાયા હશે અને જ્યારે પ્રસંગ બન્યો હશે ત્યારે એ સમાધિ એમને અહીંયા આપેલી છે. તો દોસ્તો આ સમાધિ છે, એમનું નામ હતું શ્રી મસ્તરામ બાપુ અને આ મસ્તરામ બાપુની સમાધિ છે. અને એના ઉપર અત્યારે તો નવા ટાઇલ્સ ને એવું લાગેલું છે, નવનિર્માણ થયેલું છે. પણ આ જગ્યાએ આ સમાધિ મળી હતી અને એવું કહેવાય છે કે આ સમાધિ લગભગ 200-300 વર્ષ જૂની હશે. બીજી પણ સમાધિઓ છે અહીંયા જે એ વાતની સાક્ષી આપે છે કે આ જગ્યા પર એક વખતે નાગા બાવા સંપ્રદાયના લોકો અહીંયા સેવા આપતા હતા. જે તે સમયે આ જગા મંદિરના પરિસરમાં છે. જી. જે તે સમયે આ જગામાં સમાધિઓ હજી બી હશે. શું કામ? જી. કે નાગા બાવાઓ અહીંયા વાસ કરતા હતા. તો જ્યાં બી નાગા બાવા દેવ થાય, શિવ મંદિરની આજુબાજુ એને સમાધિ આપે. જી. એટલે આ જે 300 વર્ષ પછી અમને આ સમાધિનું જે ધ્યાન આવ્યું છે, એટલે અમે આ વસ્તુ સમાધિનું નવનિર્માણ કર્યું છે. હજી કે આ મંદિરના પરિસરમાં કંઈક એવી જૂની નાગા બાવાઓની સમાધિઓ નીકળી શકે છે. અત્યારે આપણે 2 સમાધિની વાત કરી, આપણે જોઈ શકીએ છીએ કે હા, એ આપણે એક્ઝેક્ટ બહારની એ બહારની બાજુ છે. ઓકે દોસ્તો, આ વિડીયો જરૂરથી શેર કરતા રહેજો જેથી ભુજવાસીઓને આ વિશેષ જગ્યાની વિશેષ માહિતી મળે. આપણે ભુજને ખૂબ પ્રેમ કરીએ છીએ. ભુજ એ આપણા સૌનું ખૂબ પ્યારું શહેર છે અને એ શહેરની વિશેષતાઓ આપણે પણ જાણવી જોઈએ અને આપણા પરિવારે પણ જાણવી જોઈએ, આપણા દૂર વસતા લોકોએ પણ જાણવી જોઈએ અને અહીંયા આવતા પર્યટકોએ પણ જાણવી જોઈએ કે ભુજ કેટલી વિશેષ જગ્યા છે. તો દોસ્તો અત્યારે આપણે બીજી સમાધિ જોવા જઈ રહ્યા છીએ જે અહીંયા જે નાગા બાવા લોકો સેવા આપતા હતા એમની હજી 2 સમાધિ મળેલી છે. એ સમાધિ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આ પણ એક સમાધિ છે જેમાં જે શિવલિંગ છે એ જૂનું છે, એને ખાલી રક્ષણ આપવા માટે થઈને આસપાસ ટાઇલ્સ લગાવવામાં આવી છે. આ કોની સમાધિ છે આપ કહી શકશો? પરશુરામ મહારાજ. એમનું નામ હતું પરશુરામ મહારાજ. આના સિવાય હજી એક સમાધિ હતી. જી દોસ્તો, આ વિડીયો જરૂરથી શેર કરતા રહેજો જેથી લાઈવ તમારા મિત્રો જોઈ શકે કે આ જગ્યાની શું વિશેષતા છે. આ છે ભુજનું દ્વિધામેશ્વર મંદિર, જ્યાં ભારત આખામાં આ એક જ એવું મંદિર છે કે જ્યાં કને 2 શિવલિંગ એકી સાથે છે. એના 2 પોઠિયા છે, એના 2 કાચબા છે અને હા, પાર્વતીજીની મૂર્તિ અને હનુમાનજી પણ અહીંયા 2 મૂર્તિમાં છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા સેવા આપી ચૂકેલા નાગા બાવાની ત્રીજી સમાધિ. આ વૃક્ષ નીચે સમાધિ આપ જોઈ શકો છો અને નિયમિત રીતે આ સમાધિનું માન સન્માન જાળવવા માટે એની સેવા પૂજા પણ કરવામાં આવે છે, એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે આધુનિક રીતે એને રક્ષણ આપવા માટે ટાઇલ્સ લાગેલી છે, પણ જે એનું લિંગ છે એ જૂનું દેખાય છે. ના, લિંગ પણ મારા ખ્યાલથી તૂટ્યું હશે એટલે એને નવેસરથી નાખવામાં આવ્યું છે. તો દોસ્તો, ભુજ અને નાગા બાવાનો એક વિશેષ સંબંધ રહ્યો છે અને એ નાગા બાવાના સંબંધમાં દ્વિધામેશ્વર મંદિર એક મહત્ત્વનો પડાવ છે. અને આપણે સૌ આ વાતને જાણીએ, જરૂરથી બીજા ભુજવાસીઓને જણાવીએ અને આ વાતને આપણે મેક્સિમમ શેર કરીએ.
તો ભુજવાસીઓને કોઈ સંદેશ આપવો હોય તો આપ આપી શકો છો. બસ ભુજવાસીઓને એ જ સંદેશો છે કે શિવ મંદિરના જે સ્વયંભૂ એક લિંગના તો દર્શન કરતા જ હોય, પણ જે કદાચ કોઈ ભુજવાસીઓમાં ધ્યાન ન હોય કે બે સ્વયંભૂ એક સાથે શિવલિંગ ક્યાં છે, તો બે સ્વયંભૂ એક સાથે શિવલિંગ દ્વિધામેશ્વર મહાદેવ મંદિર, કલેક્ટર હાઉસની સામે, કોલેજ રોડ. થેન્ક યુ સો મચ હરેશભાઈ, તમે આજે બહુ જ સરસ વિગત આપી, ઐતિહાસિક વિગત આપી, અને ભુજના ઇતિહાસમાં મહત્ત્વની કહી શકાય એવી વાતો તમે આજે જણાવી છે. તો આ માટે તમારો મારું ભુજ સર્વોત્તમ પેજ ખૂબ ખૂબ આભાર માને છે, અને ફરી પાછા આપણે ક્યારેક મળીશું. ધન્યવાદ. ગુડ ડે. થેન્ક યુ સો મચ.